મિત્રો, આજના વિડીયોમાં આપણે જે વાત કરી રહ્યા છીએ, જો એ વસ્તુ તમે ધ્યાનથી સાંભળી અને તેનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું તો જીપીએસસી ઇન્ટરવ્યૂના દિવસે તમે તમારું 100% પરફોર્મન્સ આપી શકશો, એની ગેરંટી હું લઉં છું. પૂરી જવાબદારી સાથે કહું છું કે આજે આપણે જે વસ્તુની વાત કરશું ને એ તમે ધ્યાનથી નોટિસ કરી અને તેનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું તો તમારું 100% પરફોર્મન્સ ઇન્ટરવ્યૂના દિવસે તમને મળી જશે. પછી તમારું પરફોર્મન્સ તમારી ક્ષમતા મુજબ કેવું છે એ ડિસાઇડ કરશે ઇન્ટરવ્યુઅર. બરાબર? તો મિત્રો, આજે આપણે કરવાના વાત છીએ જીપીએસસી ઇન્ટરવ્યૂ ડે રૂટીન. એટલે કે જીપીએસસી ઇન્ટરવ્યૂના દિવસે તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ. હવે બહુ સ્ટ્રેન્જ અને ફની વાત એ છે કે આ વિશે કોઈ વાત જ નથી કરતું. કોઈ ક્લાસીસની અંદર આની વાત જોવા નથી મળતી અને ઇવન યુટ્યુબની અંદર પણ કોઈ કન્ટેન્ટ નથી. પણ મિત્રો, એક વાત સમજો, આપણે આગળ વાત કરીએ શા માટે ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતે આપણી દિનચર્યા હોવી જોઈએ. પણ વિડીયોમાં આગળ વધતા પહેલાં સૌથી પહેલાં જીપીએસસી ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર સિરીઝના એપિસોડ 6ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પહેલાં 5 એપિસોડને આપ સૌનો ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો અને એના બદલ હું ખૂબ જ ગ્રેટફુલ છું. અને આજના એપિસોડ 6ની અંદર પણ તમે ડિસઅપોઇન્ટ નહીં થાવ, તેની ગેરંટી છે. તો આપણે આગળ વધીએ. જીપીએસસી ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર સિરીઝ એપિસોડ નંબર 6, જીપીએસસી ઇન્ટરવ્યૂ ડે રૂટીન. હવે મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન તમને થવો જોઈએ અને ઓબ્વિયસલી થશે જ કે ઇન્ટરવ્યૂ ડે રૂટીન શા માટે? દરેક દિવસની જેમ ઉઠી, નાહી, ખાઈ અને ઇન્ટરવ્યૂ દઈને આવતું રહેવાનું, એમાં શું રૂટીન શું? તો સૌથી પહેલાં તમારે સમજવું પડે કે ઇન્ટરવ્યૂ વસ્તુ શું છે. મિત્રો, આપણે જીપીએસસીની એક્ઝામ જ્યારે ક્લિયર કરવી હોય તો આપણને ખબર છે કે 3 સ્ટેજ અથવા 2 સ્ટેજ હોય છે: પ્રિલિમ્સ, મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂ. પ્રિલિમ્સ અથવા તો મેઇન્સની અંદર મહત્તમ તમારું નોલેજ ટેસ્ટ થાય છે. ઘણી વખત મેઇન્સમાં પરિસ્થિતિ મુજબ પ્રશ્ન પૂછવામાં આવે છે, પરંતુ મહત્તમ તમે જે વાંચેલું છે, તમે જે યાદ રાખેલું છે એ તમારે રિકોલ કરીને મેઇન્સ અથવા ઇન્ટરવ્યૂની અંદર, મેઇન્સ અથવા પ્રિલિમ્સની અંદર યાદ કરીને આપણે પેપર અટેમ્પ્ટ કરવાનું છે. પરંતુ ઇન્ટરવ્યૂ એ એક ઇન્ટરપર્સનલ સ્કિલ છે. ઇન્ટરપર્સનલ સ્કિલ છે જેની અંદર તમારું નોલેજ પ્લસ તમારું કોમ્યુનિકેશન, આ બંને ટેસ્ટ થાય છે. કોમ્યુનિકેશન એટલે તમારી ડિલિવરી. તમે તમારા નોલેજને કઈ રીતે ઇન્ટરવ્યુઅર સુધી પહોંચાડો છો એ મેટર કરે છે. હવે બીજો પ્રશ્ન એ આવે કે આ કમ્યુનિકેશન અથવા તો ડિલિવરી, આને ઇમ્પ્રૂવ કઈ રીતે કરવી? તો ડિલિવરી ઇમ્પ્રૂવ કરવા માટે તમારું માઇન્ડસેટ ઇન્ટરવ્યૂના દિવસે એકદમ ક્લીન અને કામ હોવું જોઈએ. અને એના માટે છે આ ઇન્ટરવ્યૂ ડે રૂટીન. તમે સમજો છો? ઇન્ટરવ્યૂના દિવસે તમે તમારા બોડી, તમારા માઇન્ડને એકદમ કામ, શાંત પોઝિશનમાં લાવી શકો, રાખી શકો, મેન્ટેન કરી શકો. એના માટે આ ઇન્ટરવ્યૂ ડે રૂટીન છે. અને જ્યારે તમે શાંત મનથી તમારું પરફોર્મન્સ આપશો તો 100% પરફોર્મન્સ ઇન્ટરવ્યૂના દિવસે તમારું આવશે. તો ઇન્ટરવ્યૂ ડે રૂટીન, આજનો ટોપિક આ વસ્તુ ઉપર ફોકસ કરશે. તમે સમજી ગયા? જો તમને આ સિરીઝ કેવી લાગે છે એના વિશે કમેન્ટ સેક્શનની અંદર ચોક્કસપણે જણાવજો મિત્રો. બરાબર? તો આપણે આગળ વધીએ. જીપીએસસી ઇન્ટરવ્યૂ ડે રૂટીન. સૌથી પહેલી વાત, ઇન્ટરવ્યૂ ડે રૂટીન એ ઇન્ટરવ્યૂના દિવસની આગલી રાતથી જ ચાલુ થઈ જાય. જીપીએસસીના ઇન્ટરવ્યૂ તમારું ફોર એક્ઝામ્પલ 25 તારીખે છે તો 24 તારીખની રાતે તમારું રૂટીન ચાલુ થઈ જવું જોઈએ. ઇવન બિફોર એ વસ્તુ વિશે વાત કરશું. તો સૌથી પહેલાં ઇન્ટરવ્યૂની આગલી રાતે સૌથી પહેલાં તમારે એક વસ્તુની ધ્યાન રાખવાની છે, એ છે ડોક્યુમેન્ટેશન. હવે ડોક્યુમેન્ટેશન શું? જો મિત્રો, તમને એક વાત કહી દઉં, આમાંથી ઘણી બધી એવી વસ્તુ હશે જે તમને ઓલરેડી ખબર છે. હું નથી કહેતો કે હું કંઈ નવીન વસ્તુ કંઈ કહું છું તમને, પરંતુ આ વસ્તુ ઉપર તમે ફોકસ નથી કરતા. અને સફળતા તમને ત્યારે જ મળે, કોઈ મોટી સફળતા, જ્યારે તમે નાની વસ્તુને ધ્યાનમાં રાખી તેને ઇમ્પ્રૂવ કરશો. એટલા માટે આપણે
આ બધી વસ્તુને રિવાઇઝ કરવાની છે, એને મગજમાં રાખવાનું છે, અને ઇન્ટરવ્યૂના દિવસે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. ડોક્યુમેન્ટેશન, ઇન્ટરવ્યૂની તમારો દિવસ હોય એની આગલી રાતે તમારા બધા જ ડોક્યુમેન્ટ તમારી પાસે રેડી થઈ અને તમારા બેગમાં મુકાઈ જવા જોઈએ. આનું રીઝન શું? ડોક્યુમેન્ટમાં શું શું આવશે? તમારો કોલ લેટર આવશે. આ સિવાય તમે ડીવીની અંદર જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હોય એ બધા જ ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે. એક સેટ ઝેરોક્સનો બનાવી પોતાની સાથે લઈ જવાનો. બરાબર? હવે આનું રીઝન શું? તમે ઇન્ટરવ્યૂમાં ગયા, ત્યાં તમારે બધા જ ડોક્યુમેન્ટ ચેક થશે. હવે તમે ઉતાવળે સવારના ડોક્યુમેન્ટ બધા મૂકી દીધા બેગમાં, કોઈ ડોક્યુમેન્ટ તમે ભૂલી ગયા, અને ત્યાં તમને ખબર પડી કે આ ડોક્યુમેન્ટ તો મારી પાસે છે જ નહીં. તમે થશો પેનિક. પેનિક સિચ્યુએશનની અંદર તમારું ઇન્ટરવ્યૂ કેવું જાય? હવે તમે જ વિચાર કરી લ્યો. આ પરિસ્થિતિ આપણે આવા જ નથી દેવી. આપણે ઇન્ટરવ્યૂનો દિવસ એવો જ આવવો જોઈએ કે તમારી લાઈફનો સૌથી શાંત દિવસ હોય. બરાબર? તો ડોક્યુમેન્ટેશન બધા જ રાતે ભેગા કરી ને બેગમાં મુકાઈ જવા જોઈએ. ત્યારબાદ બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારી સ્લીપ સાયકલ. હવે ઓબ્વિયસલી આપણે તૈયારી કરતા હોઈએ તો રાતે જાગીને વાંચવાની ટેવ હોય, ઘણા બધાને હોય, મને પણ હતી. પરંતુ મિત્રો એક વાત સમજો, તમારું ઇન્ટરવ્યૂ દિવસની અંદર કયા સમયે આવવાનું છે એની તમને ખબર નથી. જેમ કે મારી જ વાત કરું, મારું ઇન્ટરવ્યૂ દિવસમાં સૌથી છેલ્લે હતું, લગભગ સાંજે 4:30 વાગે હતું. હવે પ્રોબ્લેમ શું થાય? જ્યારે તમને મોડી રાત સુધી જાગવાની ટેવ હોય તો 25 તારીખે તમારું ઇન્ટરવ્યૂ હોય, 25 તારીખે, તો 24 તારીખે તમે 2 વાગ્યા સુધી જાગો. પરિસ્થિતિ એવી થાય કે સવારે તમારે વહેલું ઉઠવાનું છે, 9 વાગે તમારે ઇન્ટરવ્યૂ હોલ સુધી પહોંચવાનું છે, અને બપોરના સમયે તમને આવશે ઊંઘ. ઊંઘની પરિસ્થિતિમાં તમારે ઇન્ટરવ્યૂ આપવું પડે, એ બહુ જ ખરાબ કન્ડિશન આવી જાય. એનાથી એક તો તમારું પરફોર્મન્સ ડાઉન થાય, તમે કાઉન્ટર ક્વેશ્ચનના જવાબ પ્રોપર આપી નહીં શકો. એટલા માટે તમારે સ્લીપ સાયકલ તમારી વ્યવસ્થિત રીતે ગોઠવવાની છે. હું તો તમને સજેસ્ટ કરીશ કે તમારું ઇન્ટરવ્યૂ હોય ને એના 2 થી 3 અઠવાડિયા પહેલાં તમે રાતે 9 થી 10 વાગે સૂવાની ટેવ પાડી દો. ડેઇલી તમારું શેડ્યુલ બનશે, હેબિટ બની જશે, તો ઇન્ટરવ્યૂની આગલી રાતે તમારે પ્રયત્ન નહીં કરવો પડે કે જલ્દી સૂઈ જાઓ. ઓબ્વિયસલી એ રાતે તમને એન્ઝાઇટી પણ હશે, ચિંતા પણ હશે, શું થશે શું નહીં. આ બધી જ વસ્તુ અલગ છે, પણ તમારે ટ્રાય કરવાની છે વહેલું સૂઈ જવાની. તો આ 2 મુદ્દા થઈ ગયા. અને ત્રીજી વસ્તુ ઓલરેડી આપણે વાત કરેલી જ છે કે તમારી જાતને ઓવર સ્ટ્રેસ નથી કરવાની. ઓવર સ્ટ્રેસ તમે થશો તો પ્રોબ્લેમ આવશે તમને, કે તમારું માઇન્ડસેટ છે એ ચેન્જ થઈ જશે, તમે 100% પરફોર્મન્સ આપી શકશો નહીં. એટલા માટે આગલી રાતે તમારે એકદમ શાંતિથી કોઈ પણ વસ્તુ વાંચવાની નથી. જો તમે વાંચતા હોય તો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 8 વાગ્યા પછી કોઈ વસ્તુ ન વાંચો. ફક્ત તમારું માઇન્ડસેટ રેડી કરો કે હું કઈ રીતે ડિલિવરી કરીશ મારા નોલેજની. આ વસ્તુનું ધ્યાન રાખશું આપણે. હવે ઇન્ટરવ્યૂના દિવસે આપણે વાત કરી લીધી, ત્યારબાદ ઇન્ટરવ્યૂની આગલી રાતની વાત કરી લીધી. હવે આપણે જોઈએ ઇન્ટરવ્યૂની દિવસે તમારી મોર્નિંગ. તો સૌથી પહેલાં સવારના તમે બ્રેકફાસ્ટ કરતા હોય તો હેવી બ્રેકફાસ્ટ ન કરતા. એનું રીઝન છે કે તમે ત્યાં ભૂખ્યા નથી રહેવાના. તમને ખબર ના હોય તો જણાવી દઉં, જીપીએસસી ભવનની અંદર તમને સવારે જાશો એટલે ફ્રૂટનો તમને બ્રેકફાસ્ટ આપશે. આ સિવાય લંચની વ્યવસ્થા પણ ત્યાં પ્રોપર છે કેન્ટીનમાં, એટલે તમે ભૂખ્યા નથી રહેવાના. એટલે સવારે હેવી બ્રેકફાસ્ટ કરવાનું અવોઇડ કરજો. આ સિવાય બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આ વસ્તુ મેં પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરેલી છે એટલે હું તમને કહું છું કે બપોરના સમયે ઘણા વ્યક્તિઓને સૂવાની ટેવ હોય છે. મારું જ બેસ્ટ એક્ઝામ્પલ છે. તો પ્રોબ્લેમ શું થાય કે તમારું ઇન્ટરવ્યૂ 2 વાગે આવેલું, તો એક તો તમે લંચ કરેલો હશે, લંચ કરી તમને ઊંઘવાની ટેવ છે, તમે ઓલરેડી સ્લીપી અવસ્થામાં પહોંચી ગયા હશો, અને એવી સ્થિતિમાં ઇન્ટરવ્યૂ આપવું પડે તો બહુ તકલીફ પડી જાય ને. તો એનું સોલ્યુશન આપણે શું લઈ આવ્યા? તમારે પોતાની સાથે કોફીનું એક પેકેટ રાખવાનું, કારણ કે એમાં કેફીન હોય. આ સિવાય તમે ડાર્ક ચોકલેટ રાખી શકો છો,
નોર્મલ ચોકલેટ જે ગ્લુકોઝ સ્પાઇક કરે એ રાખી શકો છો. તમારું ઇન્ટરવ્યૂ હોય એની 2 થી 3 મિનિટ પહેલાં ખાઈ લેવાની, અથવા તો વહેલી ખાઈ લેવાની, તમને જે યોગ્ય લાગે. એનાથી ફેર પડશે. મેં પોતે ઇમ્પ્લિમેન્ટ કરેલું છે અને મને લાગેલું છે કે આનાથી સારો એવો ફેર પડે છે. તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખી શકો. આ સિવાય તમારા કપડાં. ઇન્ટરવ્યૂના દિવસે આપણે ઓલરેડી તમારું ડ્રેસિંગ કેવું હોવું જોઈએ એના ઉપર એક વિડીયો બનાવેલો છે. મેલ અને ફિમેલ બંને માટે ડ્રેસિંગ ઉપર વિડીયો બનાવેલો છે. જો તમે એ વિડીયો જોયો ના હોય તો ચેકઆઉટ કરી લો. તમારા ક્લોથ્સ છે એ ક્લીન હોવા જોઈએ. બિકોઝ ઘણીવાર થાય છે એવું કે અમદાવાદ અથવા ગાંધીનગરમાં તમે રહેતા ના હોય, તમે દૂરથી આવતા હોય, તો પ્રોબ્લેમ એ આવે કે બસની અંદર અથવા ટ્રેનની અંદર તમારા કપડાં છે તમે પહેરીને આવવાનો છો તો એ ખરાબ થવાના ચાન્સીસ રહે. તો એના માટે શું કરવાનું, તમે ત્યાંથી બહારથી આવતા હોય નોર્મલ કપડાં પહેરીને આવો. જીપીએસસી ભવનમાં પણ તમે ચેન્જ કરી શકો છો, અથવા તો તમે જીપીએસસી ભવનમાં આવ્યા પહેલાં જ્યાં સ્ટે કરવાના હોય ત્યાં તમે ચેન્જ કરી લો, પછી તમે આવો. બરાબર? પણ તમારા ક્લોથ્સ છે એ ક્લીન હોવા જોઈએ, બને ત્યાં સુધી આયરન થયેલા હોવા જોઈએ. તમારે એક દાંતિયો હેરકોમ પોતાની સાથે રાખવાનો છે. તમારું ઇન્ટરવ્યૂ શરૂ થાય એની પહેલાં વ્યવસ્થિત હેરકોમ કરીને ઇન્ટરવ્યૂ રૂમમાં એન્ટર થવાનું છે. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. ચોકલેટ્સ, હેરકોમ, ક્લોથ્સ ક્લીન હોવા જોઈએ. બ્રેકફાસ્ટ તમારે બહુ હેવી કરવાનો નથી. આ થઈ ગઈ આપણી ઇન્ટરવ્યૂના દિવસની મોર્નિંગ, સવારનો સમય. હવે આપણે ઇન્ટરવ્યૂ હોલમાં પહોંચવાનું છે. ઇન્ટરવ્યૂ હોલ. ઇન્ટરવ્યૂ હોલમાં પહોંચવામાં આપણે પહેલી વસ્તુ જે રાખવાની છે ધ્યાનમાં, એ છે સમયની પહેલાં પહોંચવાનું. ઘણા લોકોને એકદમ 9 વાગ્યાનો ટાઈમ હોય ને 9 ને 1 વાગે આવે. આપણે આ વસ્તુ ત્યારે નથી કરવાની. એનું રીઝન છે, તમે ઇન્ટરવ્યૂના દિવસે કદાચ કોઈ ટ્રાફિક અથવા કોઈ પણ વસ્તુના લીધે મોડું થઈ ગયું તમારે પહોંચવાનું, તો અનનેસેસરી પેનિક થશો તમે. તમને ઘણા બધા વિચારો આવશે. એના કરતાં આપણે 9 વાગ્યાનો સમય હોય તો આપણે 9 માં 5 મિનિટે મેક્સિમમ પહોંચી જવાનું. તો રીચ અર્લી બિફોર ટાઈમ. આ બધી વસ્તુ હું અગેન કહું છું, તમને ખબર જ છે પરંતુ તમે ધ્યાન નથી દેતા. તમે આ બધી વસ્તુને અવોઇડ કરો છો. તમારું ધ્યાન કેમાં હોય કે હું વાંચી લઉં, હું યાદ કરી લઉં, ઇન્ટરવ્યૂમાં આ પૂછશે, આ નહીં પૂછે, આ નહીં પૂછે. તો આ બધી વસ્તુમાં તમારું ધ્યાન હોય, એમાં આ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ તમે ભૂલી જાઓ છો. એટલા માટે હું તમને એક રિમાઇન્ડ અપાવું છું. અને ઇન્ટરવ્યૂના દિવસે પણ આ વિડીયો જોઈને જાજો. ખાસ મારી વિનંતી છે તમને, આ વિડીયો જોઈને જાજો અને તમારું માઇન્ડસેટ રેડી કરજો. બસ. આ સિવાય ઇન્ટરવ્યૂ હોલ, બીજો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અવોઇડ એની અનનેસેસરી ડિસ્કશન. હવે ઇન્ટરવ્યૂ તમને ખબર ના હોય તો જણાવી દઉં. 9 વાગે ઇન્ટરવ્યૂ જીપીએસસી ભવનની અંદર આપણો એન્ટ્રીનો સમય હોય છે સામાન્ય રીતે. ત્યારબાદ તમને જીપીએસસી ભવનની અંદર નીચે તમારા બેગ મુકાવશે, ઉપર લઈ જશે, ત્યાં તમને ફ્રૂટનો બ્રેકફાસ્ટ કરાવશે, તમને કેટલીક સૂચનાઓ આપશે. ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે. ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને તમને એક હોલમાં મોકલશે. આ હોલની અંદર તમારે કોઈ પણ જાતની વાતચીત કરવાની નથી. કોઈ પણ અનનેસેસરી ડિસ્કશનની આપણે જરૂર નથી. આપણી તૈયારી ઉપર આપને ભરોસો હોવો જોઈએ અને એ ભરોસાથી આપણે શાંતિથી બેસી અને મગજને શાંત રાખવાનું છે. બસ. કારણ કે આના ઘણા બધા નુકસાન છે. એ નુકસાન હું ફરી ક્યારેક કોઈક વિડીયોમાં કહીશ. ડિસ્કશન તમારે બને ત્યાં સુધી નહીં કરવાનું, કોઈ પણ જાતનું. હવે જે અત્યાર સુધીનો સાર છે કે તમારે તમારી જાતને કામ રાખવાની છે, તો એના માટે જ આપણે આ બધી રામાયણ છે. બરાબર? ઇન્ટરવ્યૂ હોલની અંદર તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને છેલ્લે એક ગોલ્ડન એડવાઇસ. હવે આ જેટલી આગળની 3 એડવાઇસ હતી ને, એનાથી સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ઇટ ઇઝ જસ્ટ એન ઇન્ટરવ્યૂ. મિત્રો, તમે આટલા વર્ષની જે મહેનત છે, હું ટોટલી સમજું છું કે જ્યારે ઇન્ટરવ્યૂ આપણે આપતા હોઈએ, આપણા મગજમાં ઘણા બધા વિચારો ચાલતા હોય. તમે પોતાની લાઈફના 5 થી 6 વર્ષ અથવા જેટલા પણ વર્ષો હોય એ તમે કોઈ એક એક્ઝામને આપ્યા છે. તમે પ્રિલિમ્સ ક્લિયર કરી દીધી, મેઇન્સ પરીક્ષા ક્લિયર કરી દીધી, ઇન્ટરવ્યૂ સ્ટેજ સુધી પહોંચી ગયા, અને અહીંયાથી તમને નિષ્ફળતા મળે તો દુઃખ થવાનું. અને એ જ વિચારો આપણા મગજમાં પણ આવતા હોય કે ઇન્ટરવ્યૂ ક્લિયર નહીં થાય તો શું. પરંતુ હું તમને મારા અનુભવથી કહું છું
કે ઇન્ટરવ્યૂ તમારું ક્લિયર નહીં થાય તો ઘણું બધું છે. એ તમને સમજાશે. તમારી અત્યારે તમે જે મહેનત કરી છે 4 થી 5 વર્ષ, તમે મહેનત કરી છે, તમારા પેરેન્ટ્સે જે મહેનત કરી છે તમારી પાછળ, તમારા પાર્ટનરે તમારા માટે જે મહેનત કરી છે, આ ક્યારેય વેસ્ટ નથી જતી. તમારી તૈયારી ક્યારેય વેસ્ટ નથી જતી. એટલા માટે ઇન્ટરવ્યૂને તમે એક શીખવા માટેની ઓપોર્ચ્યુનિટી તરીકે જોજો. ઇન્ટરવ્યૂમાં તમે એટલા કોન્ફિડન્સથી જાજો કે હું પોતાની જાતને એક્સપ્રેસ કરીશ. મારે સિલેક્ટ થવું ન થવું એ મારા હાથમાં નથી, પણ મારી જાતને 100% એક્સપ્રેસ કરવી એ મારા હાથમાં છે. એટલે ઇન્ટરવ્યૂ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. એને તમે બર્ડન તરીકે નહીં લેતા. કોઈ પણ સમયે ઇન્ટરવ્યૂમાં જાઓ, હોલમાં હોવ તમે ઇન્ટરવ્યૂની આગલી રાતે, અથવા તો તમને બોલાવે એ સમયે એકદમ કોન્ફિડન્સથી તમારી જાતને એક્સપ્રેસ કરો અને તમારી પ્રોસેસને ટ્રસ્ટ કરો. તમે જે મહેનત કરી છે એ પ્રોસેસને ટ્રસ્ટ કરો. ઓકે, તો આ મારી ફાઇનલ એડવાઇસ છે. અને આ છે આપણું ઇન્ટરવ્યૂ ડે રૂટીન. આટલી વસ્તુને તમે ધ્યાનમાં રાખશો તો કોઈ પણ વસ્તુ થાય, તમારું 100% પરફોર્મન્સ ઇન્ટરવ્યૂના દિવસે તમને મળી જશે. હવે આના માટે બેકએન્ડમાં આપણે કઈ તૈયારી કરવી જોઈએ, કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, આના વિશે આપણે ભવિષ્યમાં ફ્યુચરમાં વિડીયો આવશે કે તમારે ઇન્ટરવ્યૂમાં કાઉન્ટર ક્વેશ્ચનને કઈ રીતે હેન્ડલ કરવા, ક્વેશ્ચન આન્સર ફોર્મમાં કઈ રીતે તૈયારી કરવી, આ બધી વસ્તુની ચર્ચા આપણે કરી શકશું. પરંતુ આ જે સ્ટેજ છે ને એ કેના માટે છે કે તમારી તૈયારી બધી થઈ ગઈ છે, હવે તમારે એક્સપ્રેસ કરવાનું છે. તો ઇન્ટરવ્યૂ ડે રૂટીન આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટ સેક્શનની અંદર ખાસ જણાવો. અને તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો ટેલિગ્રામ ચેનલને અવશ્યપણે જોઈન કરજો. તેની અંદર રેગ્યુલર આપણે અપડેટ્સ આપતા હોઈએ છીએ. અને કોઈ પણ તમારા ડાઉટ્સ હોય તો ટેલિગ્રામ થ્રુ મને કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો કમેન્ટ સેક્શનમાં તમે જણાવો તમારા ડાઉટ્સ, હું આન્સર આપીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.